નમસ્કાર મિત્રો, આપણી દુનિયા રંગોથી ભરેલી છે. સુંદર કુદરત, લોકોના ચહેરા, આકાશ, સમુદ્ર. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે આ બધું કેવી રીતે જોઈ શકીએ છીએ? આ બધું શક્ય બને છે આપણા શરીરના એક અદ્ભુત અંગ આંખ દ્વારા. આજના વિડીયોમાં આપણે જાણીશું આંખની રચના કેવી હોય છે, આંખના અલગ અલગ ભાગો શું કામ કરે છે અને આપણે વસ્તુઓ કેવી રીતે જોઈ શકીએ છીએ. ચાલો શરૂઆત કરીએ. આંખનું મહત્વ. આંખ માનવ શરીરના સૌથી મહત્વના સંવેદન અંગોમાંથી એક છે. તે આપણને પ્રકાશ અને રંગોની દુનિયા બતાવે છે. આંખને ઘણીવાર કેમેરા સાથે સરખાવવામાં આવે છે, કારણ કે જેમ કેમેરા પ્રકાશને કેદ કરીને ફોટો બનાવે છે, તેમ આંખ પ્રકાશને સ્વીકારીને મગજ સુધી માહિતી મોકલે છે. આંખ લગભગ 2.5 સેન્ટીમીટર વ્યાસની ગોળાકાર રચના ધરાવે છે અને તે ખોપરીમાં આવેલા આંખના ખાડામાં સુરક્ષિત રહે છે. આંખના મુખ્ય ભાગો. હવે આપણે આંખના મુખ્ય ભાગો વિશે સમજીએ. કોર્નિયા. આંખનો આગળનો પારદર્શક ભાગ કોર્નિયા કહેવાય છે. તે કાચ જેવી પારદર્શક સ્તર છે. તેનું મુખ્ય કામ છે પ્રકાશને આંખની અંદર પ્રવેશવા દેવું અને પ્રકાશને થોડું વાળવું, રિફ્રેક્શન. આઇરિસ. આઇરિસની પાછળનો રંગીન ભાગ આઇરિસ કહેવાય છે. આંખનો રંગ જેમ કે કાળો, ભૂરો, લીલો, આ બધું આઇરિસ નક્કી કરે છે. આઇરિસનું કામ છે આંખમાં જતા પ્રકાશનું નિયંત્રણ કરવું. પ્યુપિલ. આઇરિસના મધ્યમાં એક કાળો ગોળ છિદ્ર હોય છે, જેને પ્યુપિલ કહેવામાં આવે છે. પ્યુપિલ પ્રકાશ માટે પ્રવેશદ્વાર છે. જ્યારે પ્રકાશ વધારે હોય ત્યારે પ્યુપિલ નાનો થઈ જાય છે અને જ્યારે પ્રકાશ ઓછો હોય ત્યારે મોટો થઈ જાય છે. લેન્સ. પ્યુપિલની પાછળ લેન્સ હોય છે. આંખનો લેન્સ પારદર્શક હોય છે અને તેનું કામ છે પ્રકાશને યોગ્ય રીતે વાળીને રેટિના પર ફોકસ કરવું. લેન્સ તેની જાડાઈ બદલી શકે છે, જેથી નજીક અને દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાય. રેટિના. આંખના પાછળના ભાગમાં રેટિના હોય છે. રેટિના ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે અહીં પ્રકાશ વિદ્યુત સંકેતોમાં બદલાય છે. રેટિનામાં 2 ખાસ કોષો હોય છે. રોડ્સ, જે અંધારામાં જોવા મદદ કરે છે. કોન્સ, જે રંગોને ઓળખવામાં મદદ કરે છે. ઓપ્ટિક નર્વ. રેટિનામાં બનેલા સંકેતો ઓપ્ટિક નર્વ દ્વારા મગજ સુધી પહોંચે છે. મગજ આ સંકેતોને સમજીને આપણને દ્રશ્ય દેખાડે છે. આપણે કેવી રીતે જોઈએ છીએ? હવે પ્રશ્ન આવે છે કે આપણે વસ્તુઓ કેવી રીતે જોઈએ છીએ? પહેલા વસ્તુ પરથી પ્રકાશ પરાવર્તિત થાય છે. આ પ્રકાશ કોર્નિયા દ્વારા આંખમાં પ્રવેશે છે. પછી પ્યુપિલ અને લેન્સમાંથી પસાર થાય છે. લેન્સ તેને રેટિના પર ફોકસ કરે છે. રેટિના તેને સંકેતોમાં બદલે છે. આ સંકેતો ઓપ્ટિક નર્વ દ્વારા મગજ સુધી પહોંચે છે અને અંતે મગજ તેને સમજીને આપણને દ્રશ્ય દેખાડે છે. મિત્રો, આંખ એક અદ્ભુત અને અત્યંત સંવેદનશીલ અંગ છે, જે આપણને દુનિયાની સુંદરતા જોવા દે છે. આથી આપણે આંખોની સારી રીતે કાળજી લેવી જોઈએ. યોગ્ય પ્રકાશમાં વાંચવું, મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો અને નિયમિત આંખોની તપાસ કરાવવી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને રુદ્રાક્ષ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.